સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। હાલો, જય માતાજી, જય મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ છો। હું તમારી પ્રિય જાગૃતિ। તો આજે તમને દર્શન કરાવું છું બગદાણા અને ભગુડાના। અમે લોકો ટૂરમાં આવ્યા છીએ બધા, એટલે ટૂરમાં બહુ જાજા માણસો છીએ, છતાંય વ્લોગમાં હું તમને બધું બતાવવાની કોશિશ કરીશ ને બગદાણા ભગુડા જો વિડીયો શૂટિંગ કરવા દેશે તો શૂટિંગ પણ કરીશું ને તમને પણ દર્શન કરાવશું। તો ચાલો સાથે મળીને આપણે આજે બગદાણા અને ભગુડાના દર્શન કરીએ। તો ચાલો અમે હવે બગદાણા પહોંચી ગયા છીએ। અત્યારે વાગ્યા છે બપોરના 12 ને ફૂલ તડકો છે અહીંયા। બધાને તડકો ન લાગે એટલે જુઓ તાડપત્રી પણ લગાડેલી છે ને બધા હાથ પગ મોઢું ને એવું ધોવા ગયા છે અમારી સાથે હતા ઈ ને મમ્મી ને પારસ ઊભા છે ને સામે જુઓ આ છે કાળભૈરવ દાદાની મૂર્તિ। તો આ કાળભૈરવ દાદાની મૂર્તિ છે, તમે દર્શન કરી લ્યો। અને આ જો બધા આવે છે હવે અમારી સાથે હતા એ જો બધા આવી ગયા છે ને આ અમે બજરંગદાસ બાપાની નાની મૂર્તિ છે ને અમે આવ્યા છીએ બહારની સાઈડ। આ બજરંગદાસ બાપાનું મેન સ્થળ છે, તમે હરખી રીતે બધા દર્શન કરી લેજો। જય બજરંગદાસ બાપા। આ માસીની બધા અમારી સાથે જ છે। તો ચાલો મમ્મીને ફૂલ ગરમ અત્યારે તડકો લાગે છે તો એ જોવો દર્શન કરવા આવીને રહે નહીં। તો ચાલો તમે પણ દર્શન કરી લો, અમે પણ દર્શન કરવી છીએ। આ પણ બાબા સીતારામ છે ને આ છું હું, તમે મને જોઈ લો। ને હવે તો આ જો હવે નવું મંદિર બન્યું છે મોટું, હવે અમે ત્યાં જઈએ છીએ ને મમ્મી ને પારસ બે આગળ હાલે છે, હું પાછળ હાલું છું। જો તડકો કેવો છે, આ ગરમી એટલી છે, આપણે સુરતના માણસોને ગરમી વધારે લાગે પણ અહીં અંદર આરસ છે એટલે ફૂલ આરસ છે ને જો વ્હાઈટ આરસ છે ને જો કેવું મસ્ત કામ કરેલું છે। આ નવું મંદિર બન્યું ઈ બહુ મસ્ત બનાવ્યું છે। તમે પણ એકવાર જરૂર અહીંયા આવજો, દર્શન કરજો બગદાણા દાદાના। ને આ આખું મંદિર છે ને ચાલો હવે અમે દર્શન કરવા માટે લાઈનમાં આવી ગયા। આ બજરંગદાસ બાપાની મૂર્તિ છે, તમે પણ દર્શન કરી લ્યો। ને મમ્મી પણ દર્શન કરે છે ને હું પણ દર્શન કરી લીધા છે પણ અહીં જો દેખાતું નથી। તો ચાલો હવે આપણે પણ એક બે ફોટા ને એવું પાડી લેવી, બધા પાડે જ છે ને હવે અમે ઉપર જઈએ છીએ ને ઉપર રામજી મંદિર છે તો અમે રામ ભગવાનના પણ દર્શન કરી લઈશું। ને જોવો આ છે આખું આરસનું મંદિર ના ઉપરથી જો આવો વ્યૂ આવે છે, બધા પોતપોતાની રીતે ફોટા ને એવું પાડે છે દર્શન કરીને। અમે પણ પાડશું પણ પહેલાં અમે દર્શન કરી લેવી। તો ચાલો હવે આ મમ્મી જો રામજી ભગવાનના દર્શન કરે છે, તમે પણ દર્શન કરી લ્યો। અહીંયા બગદાણામાં હજી ફોટા અને વિડીયો બનાવવાની મનાઈ નથી, ભગુડા કદાચ મનાઈ હશે। ભગુડા મોગલમાનું ધામ છે ને આ છે ગણપતિ દાદા, તમે દર્શન કરી લ્યો ને હવે અમે જઈ પ્રદક્ષિણા કરવી છીએ। બહુ મસ્ત મંદિર છે, અહીંયા આવો તો પરમ શાંતિનો અનુભવ થાય છે। તો આ છે હનુમાન દાદા, દર્શન કરી લ્યો। આ છે મંદિરનો ઉપરનો વ્યૂ ને જો હવે અમે વિડીયો બનાવવામાં રહ્યા તો અમારા સાથે હતા એ બધા નીચે ઉતરી ગયા છીએ। તો ચાલો અમે પણ જઈએ। તો ચાલો હવે અમે આવ્યા ત્યારે 12:30 જેવું તો થઈ ગયું હતું ને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે। તો તમે પણ બગદાણા આવો તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં ને અમે પણ પ્રસાદી લેવા બેસી જઈએ। તો જો આ અમારી સાથે બધા આવ્યા છે એ બધા પણ બેઠા છે ને અમે બધા લાઈનમાં આવીને બેસી ગયા છીએ જમવા। તો અહીંયા હજી પંગત પાડીને જમવાની સુવિધા છે, તો તમે આવો તો પાછા પ્રસાદી લેવાનું ભૂલતા નહીં। તો ચાલો બગદાણા પ્રસાદી લઈ લીધી ને હવે અમે ભગુડા જવા નીકળી ગયા છીએ। તો હવે પછી અમે ભગુડા પહોંચી જાવી પછી પાછા મળવી। હાલો તો જો બગદાણાથી નીકળીને આપણે ભગુડા પહોંચી ગયા છીએ। ભગુડા ખૂબ જ આજે ટ્રાફિક છે અને ખૂબ જ તડકો પણ છે। મારી સાથે હતા બધા આગળ થઈ ગયા છે, હું મોઢે બાંધવા રહી તો પાછળ રહી ગઈ છું ને બહારનો લુક કંઈક આવો દેખાય છે। તમે જુઓ ભગુડા ધામ, જો આગળ દેખાય તે ભગુડા ધામનો ગેટ છે। અને તમે ભગુડા જ્યારે આવો છો તો સમય લઈને આવજો, કારણ કે બાજુમાં મોટો ડુંગરો છે, તે ડુંગરો ચડીને તમે ખોડિયાર માના પણ દર્શન કરી શકો છો। અને આ છે ભગુડા ધામ માતાજીનું મંદિર મોગલમાનું। તો અંદર શૂટિંગ નથી કરવા દેતા, છતાંય થોડુંક કર્યું છે તમને બતાવ્યું।
અને હવે અમે આવી ગયા છીએ બહાર. તો જો આખું ભગુડાનો બહારનો લુક તમને બતાવું તો જો આ છે આપણે મોગલમાનો હવનકુંડ. તમે દર્શન કરી શકો છો હવનકુંડના. હું પણ દર્શન કરું છું. પારસભાઈ અમારી સાથે જ ઊભા હોય છે. ઈશુબેન શૂટિંગમાં હોય તો ઓછા દેખાય છે. તો જો અમારું આખું ગ્રુપ અત્યારે અમે ચા પીવા બેસી ગયા છીએ અહીંયા. તમે ભગુડા આવો છો તો પ્રસાદી લેવાનું પણ નહીં ભૂલતા. અને ચાના ફરીને આવી ગયા છીએ, ખૂબ થાકી ગયા છીએ ને તમને બધાને દર્શન કરાવ્યા અને અમે પણ દર્શન કર્યા. તો આજે બહુ બધા યારે મજા આવી ગઈ છે હરવા ફરવાની. અને તમને કેવું લાગ્યું તે તમે અમને કમેન્ટમાં કહેજો. તો ફરીથી પણ આવા કંઈક બહાર ફરવા જઈશું, વિડીયો બનાવશું. અને હજી જો રોકાવાનું થશે તો કાલે કંઈક બહાર ફરવા જઈશું તો વ્લોગ બનાવશું. તો તમને બતાવશું વિડીયોમાં કે અમે ક્યાં ક્યાં ગયા છીએ, શું શું કર્યું છે, કેવી મોજ આવી છે. તો બધું તમારી સાથે શેર કરશું. તો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો એન્ડ લાઈક કરજો. બાય. આજ માટે એટલું જ છે. જય માતાજી, જય જય મહાદેવ. મહાદેવ. બાય. હર હર મહાદેવ. વ્લોગ જોવા માટે થેન્ક યુ. બાય.